નિષ્ણાતોમાં તાકાત ખબર છે, બધા નિષ્ણાતો છે, સંસ્કૃતમાં બધા નિષ્ણાતો છે, સાધુ સંતો જપી તપી બધા જ જાતનો તપો કર્યા. તો એ તપની અંદર તમને શું ખબર પડી? એન ઇમેન્સ પેનિન્સુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ કોને કહેવાય? એના નામ પરથી ભારત પડ્યું, એના નામ પરથી ભારત પડ્યું એમ કે છે. કોણ છે? ક્યાં છે? જંબુદ્વીપ ક્યાં છે? અને ગાંધી ઋણ કરાર જેલો, ગાંધી ઋણ કરારની અંદરમાં આ ઇન્ડિયા અને ભારત આવે છે એટલા માટે ખુલાસો વચ્ચે આવી જાય છે. ગાંધી ઋણ કરાર જેલો સન 1931-35 ની અંદરમાં ગાંધી ઋણ કરાર એબીસીડી જી એન્ડ એચ કોને કહેવાય? આંકડામાં લખી દીધું શબ્દોમાં, કોઈ કહેશો શરીર સાથે પુરવાર કરો. માતા પિતાના હસ્તો 8, માતાના 4 ને પિતાના 4, હાથ પર કવરિંગ ઓલ 5 શબ્દો બોલ. આ દાદા છે અને પોતે કેવી રીતે આવ્યા? કવરિંગ ઓલ 5 શબ્દો, દેશમાં દેહની વ્યવહારનો ઓનર. એ તો પ્રમાણે 64 ઢગી રાશિ છે, એકાદ સાઈડ પર જશે. પણ આપણે કહેવાનો મતલબ શું છે કે જે ભારતની ઇન્ડિયાનું છે એ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં જે જંબુદ્વીપ કોને કહેવાય? આ એશિયા ખંડ છે. જે અંગ્રેજીમાં કહેવામાં આવે એન ઇમેન્સ પેનિન્સુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે. તો શરીર જો આ એશિયા ખંડ છે એની દક્ષિણે પડેલો આ અમાપ મહાદ્વીપ અત્યાર સુધી કોઈએ માપ્યો નથી, માપનારો એક જ આવ્યો. એને કહેવાય જંબુદ્વીપ. જે બાયનો લિંગ ભાગ ગુહ્ય ભાગ છે એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. એટલે જે રેવની ટિકિટની અંદરમાં જોઈ લો, કલર પણ લાલ છે અને એની અંદર લખ્યું છે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા. આમાં ભારતીય કે ઇન્ડિયન તો સ્વરાજ શબ્દ નથી. તો આ જે કમર ભૂમિકા છે એ 24 સારા છે, 24 કલાક છે, દિવસ રાત્રિ મળીને 24 કલાક એવી રેડી છે. આમાં કોઈ નિયમ ભાગ નથી આવતો. તો આ બંધારણની અંદરમાં એ પ્રમાણે છે. તો આને જંબુદ્વીપ કહે છે. તો આને કહેવાય છે ઇન્ડિયા. જે ભારત છે એ ભારત છે એ બાય છે. આ જે ઓલિમ્પિક કરન્સીની અંદરમાં એના પુરાવો બતાવું છું. પણ આ જે છે ભારતની ઇન્ડિયા, આ ભારત કોનું છે? આ ભારત કોણ છે? ભારત મતલબની અંદરમાં આ બાયનો છે. જ્યારે ઇન્ડિયાની અંદરમાં શું છે કે ઇન્ડિયામાં જે આપણે ડોક્યુમેન્ટ એવિડન્સો જોઈશું તો ₹1 કરન્સી છે, દસ્તાવેજ આપણે જોઈએ. બધા પૈસા આપણે હજુ બી વાપરીએ છે, પણ એનું બંધારણ આપણે નથી જાણતા. આ બતાવનારો આવે ત્યારે આપણને ખબર પડે છે. તો આની અંદરમાં પુરુષની કરન્સી ને બાયની કરન્સી કઈ છે બતાવો. આ તો કરન્સી છે, ₹1 કરન્સી છે. કોઈ કહે ₹1 નોટ છે, કે નોટ નથી, નોંધ છે. જોઈ લો, કરન્સી કંસરી પરથી કરન્સી બનાવવામાં છે, દસ્તાવેજ છે. તો એની અંદરમાં લખવામાં આવે છે, એકમાં લખ્યું છે સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. તો આ કોની? અને આની અંદરમાં લખ્યું છે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને આની અંદરમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. સ્પેશિયલ કેમ લખ્યું? કારણ શું? તો આ સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ પુરુષની છે અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ બાયની છે. એ પ્રમાણે આ જે નયા પૈસા છે અને પૈસા છે, તો નયા પૈસા છે એ બાયના છે અને પૈસા પુરુષના છે. એની અંદરમાં આ 3 પૈસા મૂકવામાં આવે છે. આ 3 છે યુવાની છે. તો આ બંધારણની અંદરમાં પછી દસ્તાવેજ જોઈ લો, 20 નયા પૈસે. આ દસ્તાવેજ કોનો છે? બાયનો છે. બાયના અંગ થકી બનેલા દસ્તાવેજ પુરાવો છે. તો આ જે ઇન્ડિયા જે કહેવામાં આવે છે એક સાદું ને સિમ્પલ, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખે છે. ગવર્મેન્ટ એટલે સરકાર, ઓફ એટલે ના ઓનો ઇન્ડિયા. પછી ભારતનો સરકાર હિન્દીમાં છે. તો જે આ બંધારણ છે આની અંદરમાં 4 શિવશાસન, રાજ્યાધિરાસન. એટલે બાય ને પુરુષનો તો ભારત છે બાય છે, ઇન્ડિયા પુરુષ છે. આ રાજ્યાધિરાસન છે, સત્યમેવ જયતેના રૂલિંગ મુજબ દીકરો દીકરી આવે છે. બનનાર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. એનો ઓનર છે ભારત સરકાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. તો એ જે બંધારણ છે, તો ઇન્ડિયાની અંદરમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ગવર્મેન્ટ એટલે સરકાર. કોનો? ઇન્ડિયાનો સરકાર કોણ? ભારતનો સરકાર કોણ? એટલે પુરુષનો સરકાર. અને બાયનો સરકાર કોણ છે? એસી કોર કે સીસી દાદા. પુરુષ ને બાયનો સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર શબ્દની અંદરમાં અર્થઘટન હજુ બી જાણી લેજો.
ઇન્ડિયા એટલે પુરુષ થાય છે, ભારત એટલે બાઈ થાય છે. વિશ્વની અંદરમાં આપણા દેશની અંદરમાં સાબિતનો પુરવાર કરનાર કટાસવાના છે, દાદા છે. તો ભારત જે બાઈ છે અને ઇન્ડિયા પુરુષ છે, તો વિશ્વ જગતમાં બાઈ પુરુષનો એનો વ્યવહાર ચાલુ છે કે નહીં? ત્રણ તાજનો રાજ્યાભિષેક કરીને ધરતી પર દીકરો દીકરી આવે છે કે નહીં? 4 શિવસેના રાજ્યાભિષેક ધણી ધણી કર્મયુગ મિલેનિયમ થકી જે દીકરો દીકરીનું બંધન થાય છે એ કોનો? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ક્રાઉન તાજ અંગ્રેજી લિપિમાં લખવામાં છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અંગ્રેજ સમયનો દસ્તાવેજી પુરાવો થયેલો. 4 શિવસેના રાજ્યાભિષેક કોનો? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. કમર લીલી વોટર ભૂમિ જે વોટરમાર્ક છે એ કમર ભૂમિકા છે, દસ્તાવેજની અંદરમાં જોયેલો. એમાં પણ આપવામાં આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. તો આ દેશને દેવી રૂલિંગ વ્યવહારનો ઓનર, દેશ અને દેવી રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કોર કે શ્રી દાદા છે. એ પ્રમાણે 64 દેશના 142 ડેલિગેટ છે. સર્વસહમતિથી દાદા નોટિફિકેશન થયા છે. દાદાનો કોઈ વરિષ્ઠ નથી. નોટિફિકેશન એટલે કે જે દાદા પોતે બાપનો છે પુરવાર થાય છે. અને એ પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે, અત્યારે જે અયોધ્યા કેસની અંદરમાં લડતા હતા એ હરિકિશન જૈન કે એવો કંઈક હતો, શિવશંકર અયોધ્યા કેસ લડતો હતો. અને એ કેસની અંદરમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો. એનો દીકરો જે છે હરિપ્રસાદ જૈન એવું કંઈક છે નામ, આ અયોધ્યા રામ મંદિર વિવાદમાં દસમાં. તો એ કેસ સુપ્રીમ કોર્ટની અંદરમાં ચાલ્યો ત્યારે હરિપ્રસાદ જૈન જે હવે શું કહે છે, 1930 ની અંદરમાં આ વારસાઈ કોણ કરાઈ ગઈ આ દેશમાં? આ દેશની અંદરમાં સુપ્રીમ કોર્ટની અંદરમાં પૂછવામાં આવ્યું કે આ બધું ગુપ્ત છે, માટે કેમ તમે જાણતા નથી? એનો તમે પ્રશ્નો ના કરી શકો, અહીંથી વાત પતાવી દો. આ દેશનો ડીએનએ વારસાઈ એને કોણ કરાઈ ગઈ આ દેશમાં? તો તમે આ વસ્તુની અંદરમાં ગુપ્ત રાખો. આમાં કોઈ ડિક્લેરેશન કરવામાં આવશે નહીં, જાહેર નહીં કરી શકાય. નહીં તો કોણ ક્યાં જશે, કેવી તોડફોડ થઈ જશે, કઈ કેટલા ઉથલ પાથલો થઈ જશે, એ પરિસ્થિતિ સર્જાય છે. માટે આપણે એક નિમિત્ત માત્ર નથી બનવું. એટલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ બાબતની અંદરમાં 1930 ની અંદરમાં દાદાએ બધી વારસાઈ એને કરાવી કમ્પ્લીટ થઈ ગયેલા છે. અને પછી લખ્યું છે 1930 ની અંદરમાં તીસા સાલીમાં હિસાબ કાઢ્યો દાદે, ઈશા સાલીમાં હિસાબ કાઢ્યો દાદા એ પ્રમાણે બધું કમ્પ્લીટ કરીને બધું રૂલિંગ વ્યવહારની અંદરમાં જે રૂલિંગ વ્યવહારમાં ચાલુ હતું, જે આપણે ભૂલ્યા હતા, એ તાજુ કરવા માટે સબસ્ટિટ્યુટેબલ એવિડન્સની અંદરમાં આ દસ્તાવેજ પુરાવા મૂક્યા છે. આ દસ્તાવેજ પુરાવા પહેલા દસ્તાવેજોની અંદરમાં શું હતું, એમાં અંગ્રેજ સમયના દસ્તાવેજ આપણે ખુલાસો કરીએ તો આ જે જનરલ પેપર છે અંગ્રેજ વખતની અંદરમાં વોટર લેટર વોટરમાર્કમાં આ જનરલ સ્ટેમ્પ પેપર છે. એની અંદરમાં પાણીના લખાણમાં શું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. અંગ્રેજી લિપિ છે, ઘણા લખે છે હિન્દી લિપિમાં પણ કરી દે છે. એવું નથી, જેમ છે તેમ આઈડેન્ટિફાઈ કરવાનું. આપણે ઉપરવટ ના જવાય કે બોલતા છે બોલી જઈએ એવું નથી, શબ્દની અંદરમાં પણ ખ્યાલ હોવો જોઈએ. આમાં ક્રાઉન તાજ છે, કોનો છે ક્રાઉન તાજ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આખા વિશ્વની અંદરમાં આવો કોઈ દસ્તાવેજ છે કે ગવર્મેન્ટ ઓફ રશિયા, ગવર્મેન્ટ ઓફ યુકે, ગવર્મેન્ટ ઓફ ચાઇના, ગવર્મેન્ટ ઓફ યુએસએસઆર, ગવર્મેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, કોઈ પણ દેશોની અંદર આવો દસ્તાવેજ બતાવી દો. અંગ્રેજનું શાસન હતું આખા દુનિયા પર, એનું આધિપત્ય શાસન હતું, સામ્રાજ્ય હતું. એ દુનિયાની અંદરમાં એનો અધિકાર હતો, પાવર્સ હતો. એ પોતે રાજા ગણાતો હતો, માનતો હતો, મનાતો હતો, શાસન હતું. તો છતાં પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ લખ્યું? આ કોણે લખાવ્યું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર તો છે જ, આદિ કાળનો છે. એટલે કહેવામાં આવે HOASE, એટલે કે જે પેઢી જાત વારસ, હેરિડેટરી હેરિટેજ, વડીલો વડીલ જે હકદાર છે અને એનો ઊંધું છે, એને ઓરિજિન શબ્દ કહેવામાં આવે છે, ઓરિજિનલ. પણ બધા જે જ્યુડિશિયરી અર્થતંત્ર છે ને, અત્યારે મેં આજે મોબાઈલમાં સવારમાં જ વાંચ્યું હતું કે કોઈ સુપ્રીમ કોર્ટનો જજ હતો કે એની અંદરમાં આદિવાસી જેવો કોઈ પુરાવો નથી. એવાનું શિક્ષણનું જ્ઞાન જ નથી. આ બંધારણનું જ્ઞાન જ નથી, ઠોકમ ઠોક કર્યા કરે છે. જ્ઞાન છે આપણે વિશ્વની અંદરમાં બંધારણ જોઈએ તો ભારત સરકાર આ દસ્તાવેજી પુરાવો છે. એટલે કે બધા અત્યારે સુપ્રીમ કોર્ટ છે, જજો છે, વકીલો છે,
હાઈકોર્ટના જજો આખા રાજ્યની અંદરમાં, પછી જિલ્લાની અંદરમાં વકીલો છે, વકીલો છે, જજ છે, સિવિલ સેશનમાં, હાઈકોર્ટમાં, અને આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના બધા જ અધિકારી કોને માને છે? સરકાર દિલ્હીમાં બેઠો છે તેને. ભારત સરકારનું ઇલેક્શન થાય ખરું છે? પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ભારત સરકારનું ઇલેક્શન થાય છે? અંગ્રેજ હતો તે વખતે થયેલું? આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોને લખી ગયું? તમારે પણ ખોટું છે તો અમે કેન્દ્ર સરકાર કરાવી દો. પણ આ જે છે સુપ્રીમ કોર્ટ છે, આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારી, પદાધિકારી બધા જે નિષ્ણાતો બોલે છે ને, એટલે કે હું સાચું છું, મારા જેવો કોઈ જાણતો નથી, બધા બુદ્ધિ વગરના બારદાન છે. એને પોતે પોતાનું બંધારણ ખબર નથી, હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું એનો રસ્તાને પોતાને ખબર નથી, બીજાના માર્ગદર્શન આપવા નીકળી પડેલા છે બધા. હું કઈ જાણું છું. અને તમારે કેટલા પેલા જણને પૂછેલો, અહીં અમદાવાદ હાઈકોર્ટનો વકીલ આવેલો છોટાઉદેપુર, કે બાદશાહ પાસે બ્રાહ્મણો. મેં કહ્યું તમે તો મોઢામાંથી નીકળેલા હતા, અત્યારે કઈથી નીકળો છે એમ પૂછ્યું મેં. RSS વાળો તો બધું એ તો ગાંધીજીને નથી માનતા એમ કહે છે. તો માને કે ના માને, અમારે શું લેવા દે? મૂકું ગાંધીજીને માને કે મેં વાતસાઈની વાત કરી. ગાંધીજી એની મીટિંગ નથી તો તમે ક્યાંથી જાઓ આનંદ કરી મેં વાત કરી. હું નથી કહેતો નાનુભાઈ છેલ્લે 15 સુધી જ એમણે કહેલું છે એમ. અને તારે પેપરમાં જોયું તારીખ જોઈ તો નોંધી લે, મૂકું બધા નોંધાઈ દઉં. ના કે હું ગાંધીજીને નથી માનતો કે ગાંધીજીને કેમ ના માને? ગાંધીજી તો સત્યના આગ્રહી હતા ને, સાચું જ બોલતા હતા. इंदिरा गांधी શું કર્યું? कह दूंगी बैरक की बात कर दूंगी, बैरक की बात कर दूंगी. પેલા બધા ભેગા થયા કોંગ્રેસ વાળા બી કે જે માગે તે આપી દો, મોડું બંધ કરાવી દો એનું. કે બેરક की बात શું છે? 2 થી માંડીને 500 સુધીનું વચન જ છે ને, કેન્દ્ર સરકારનું કરે છે ને, તો કરે છે. તમારા આદિવાસીના આદેશનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને અદા કરી દેવા પડશે. ભારત સરકારનું છે એટલે પહેલા એને મારી નાખ્યું. એવી રીતે ગાંધીજીને પણ મારી નાખ્યો. નથુરામ ગોડસે કોને મારાયો? મારનારું તો નામ છે ને, જેને મારાયો તેનો. તો અત્યારે બધા જ વિરોધ કરે છે, લાખ પણ મારે છે ને, કે નામ નથી આપતો. પોતે ગાંધીજીના પુતળાને લાખ પણ મારે છે. કેમ? આ બધું જ ખોટું કરી ગયું એમ, બધું જ ખોટું કરી ગયો. અહીં જપ્પા નથી દેતો એ હવે. એ તો જતો રહે, પણ હવે હજુ સુધી જપ્પા નથી. ગાંધીજી કરાર કરી ગયેલો છે 1931-35 ની અંદરમાં. એક્સિલેટેડ પાર્સલી આ એરિયામાં કોઈ ના રહી શકે એમ. પોતાનો લોહીનો એટલે જ રહે, પોતાનો દીકરો એટલે જ રહે ને, બીજો થોડો રહેવાનો. તો એની અંદરમાં આ જે છે એ કુદરતી બંધારણ છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. ઇલેક્શન થતું નથી. જે થાય છે કેન્દ્રનું થાય છે. અને કેન્દ્રના વડા પાસે ભારત સરકાર કેવી રીતે બની ગયો? 2 થી માંડીને 500 ની અંદરમાં બે સરકારો છે. ઓલિમ્પિક કરન્સી બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. આ દસ્તાવેજી પૂરો હશે પણ શક્તિ બનાવી દેશે. આ લીગલ ટેન્ડર છે, કાયદેસરનું છે. તો આની અંદરમાં આપવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. જયારે 2 થી માંડીને 500 સુધીના દરની અંદરમાં શું કહે છે? કેન્દ્ર સરકાર. ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો કેન્દ્ર સરકારે વચન આપ્યું. તો કેન્દ્ર સરકારે વચન આપ્યું છે ને એની અંદરમાં વચન નથી, તો ઘણા એવા મૂર્ખાઓ એવા થાય છે કે આની અંદરમાં પૈસાના બદલાની અંદર પૈસા ના આપવામાં આવે. હવે પછી કે એનું વચન નથી એમ. એમાં વચન એવું છે, મેં ધારો કે 1 રૂપિયા અદા કરને કા વચન દેતા હું, એવું હોવું જાય. પણ સરકાર બે છે એને દેખાતું નથી. એક ભારત સરકાર છે અને કેન્દ્ર સરકાર છે. એક વચન આપે છે ને એક પોતે માલિક છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો બધા સરકાર સરકાર સરકાર, પેલો દિલ્હીમાં બેઠો બધા એને સરકાર માને છે. તો અંદર ભટકાવ, ભટકાવ ને મરે ને, બીજું શું? પેલો કહે છે 214 લાખ કરોડ રૂપિયા ભારત સરકારને થઈ ગઈ. હા, ભારત સરકાર માગવા ગયો તારી પાસે. આ ધરતી માતા વાંધડી નથી. એક ચોકલું નાખશે ગાડું ભરીને આવશે. એટલે તો આ બરકત છે, આપે છે. આટલી ધન સંપત્તિ છે તો ભારત સરકારના પરિવારને માગવાની શું જરૂર પડી? આ તો તારા બધા આ બધી વસ્તી છે ને પોવા માટે એકબીજા દેશો પરથી લઈને આવે છે સરકારના નામ પર. પેલો આપનારો નથી જાણતો ને લેનારો નથી જાણતો. પેલો કહે છે હું સરકાર, પેલો આપનારો કહે છે હું સરકાર છું. લેવો મરો. ભારત સરકાર તો જાણતું જ નથી. ભારત સરકારને શું જરૂર પડી? અટપટી ધાતુ ધન સંપત્તિ મોબાઈલ લખવું જ છે, અખૂટ બંધારે છે.
8% ની અંદર શું જાય છે? જેને જેટલું ખવાય કે જેટલી તાકાત હોય તે ખેતી કરીને ખાવ ને, જેટલી ખેતી કરાય એટલી કરો. આ દિવસો આવવાના છે. બધાને ખુમારી ખેલે આ જમીન ખોલી શકે મારી. પેલા ફોરેસ્ટ વાળા કહી રહ્યા આ બધું લોકસભાની અંદર ઠરાવ કરે છે કે જે જંગલ ખાતાની જમીન છે એની અંદર કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કોઈ પણ વ્યક્તિ પહેવા દેવાનું નહીં. આ પેલા મામલતદાર બોર્ડ મારે છે, મામલતદાર કલેક્ટર છે બોર્ડ મારે છે જંગલ ખાતાનો. કયા આદેશ થકી? મામલતદારના આદેશથી. મામલતદારની જમીન છે કે કલેક્ટર નીચે પુરવાર કરીને એની અંદર લેન્ડ શું બોલે છે તે તો ખુલાસો વધે ને. તો ઓર્ડર ડિપાર્ટમેન્ટની અંદર તમે શું કર્યું છે? એની અંદર ખેતીવાડી રેવન્યુ અને ખેતીવાડી જે ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ જાણતું જ નથી. તમે શા માટે પેલો શું તમારા ઘર પર ચડાવશો, તમે ચડી જાવ છો, ભારત સરકારને ખાવ છો, પગાર ભથ્થું ભાડું ડીએ બધું ભારત સરકારનું છે. અટમટું બધું જાણ સંપત્તિ ગવર્મેન્ટ આપીને ભારત સરકારનું છે. અને તમે કોનો ગુણગાન કહો છો? અને પેલો સુરતનો કલેક્ટર હતો કે છે હું તો ગુજરાત સરકારનો કર્મચારી છું. બહુ સારી વાત. તો ઓન ગુજરાત ગવર્મેન્ટ સર્વિસ કરી દે ને, જે શબ્દ કાઢી લે. ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ છે, ભારત સરકાર સેવા કે એની જગ્યાએ ઓન ગુજરાત ગવર્મેન્ટ સર્વિસ કરી દે. તમે કઈ ક્લાસમાં છે? આઈએસ અધિકારી કરો તમે ને? કોને અમદાવાદ નીકળો છો તમે? પોતે પોતાની સત્તાની ખુરશી પર ભાન નથી. કોણ પગાર ચૂકે છે? જીવનદાતા કોણ છે? ભરણ પોષણ કરનાર કોણ છે? તમને આશરો કોને આપે છે? તો તમને ભાન હોવું જોઈએ. આ વસ્તુ જાણતા નથી. બસ હું કહી બેઠો આ ખુરશી કોને? ખુરશી પર બેસનાર કોણ? કોની ખુરશી કોણ ચડી બેઠો? આ વહીવટ કોણ ઠોક્યા કરે છે? તમારે 4/1969 પૂરું થઈ ગયું છે. આજે અંધારામાં છે દુનિયા અને બધું ઠોકાઈ રહેલું છે. ઇમિગ્રેશન એક્ટ આવી ગયેલો છે. બધા કહે છે આ બધું ક્યારે આવશે એવું કહેતા હતા વડીલો બધા. અને આપણું રાજ ક્યારે આવશે? તો ઘરે કોનું રાજ ચાલે છે? શું વાત કરો છો તમે? પણ આ કુદરતી રૂલિંગની અંદરમાં દાદા એવું ખૂટી મારેલી છે કે કોઈ આની અંદરમાં હાથ ના ઢાલે. હાથ ઢાલવા તો બફાઈ જશે. આ વ્યવહાર એવો છે. અત્યારે આપણી વચ્ચે દાદા નથી. દાદા હોતા તો દાદાને માથે પાડશે. હવે કોને માથે પાડવાનું? એટલે જે ઇમિગ્રેશન એક્ટ, ઇન્ડિયન ઇમિગ્રેશન એક્ટ ને ઇન્ડિયન ઇમિગ્રેશન પેક્ટ 1961, 1962 ને 1966 આ બધાને લાગુ પડે છે. અને દસ્તાવેજની અંદરમાં આમંત્રણ આપવામાં આવે છે. એમાં પણ જોઈ લેજો આમાં શું લખવામાં આવ્યું છે. આ કઈ આમ નામ ખાલી મૂકવામાં આવ્યું નથી. આ દસ્તાવેજમાં આમાં જે લખવામાં આવ્યું છે બેકગ્રાઉન્ડ નોટની અંદરમાં ધ નીડ ફોર સચ bill has arisen from the fact that a very large number of immigrants from the other parts of the Commonwealth have settled in the United Kingdom a recent year. A second background note therefore discuss Commonwealth immigrants in Britain. Mr. Arshad આ કેમ આપવામાં? ઇમિગ્રન્ટ્સ એટલે એક દેશથી બીજા દેશની અંદરમાં જે ખરીઠામ થયેલા છે એને ઇમિગ્રન્ટ્સ કહેવામાં આવે છે. અને બીજા દેશની અંદરમાંથી આપણે ત્યાં આવ્યા તેને ભારતીય નાગરિક કહેવાય છે. ચોખ્ખા શબ્દોમાં કહું છું. જેને કંઈક સમજાવવું હોય અને જેને અર્થઘટન કરવું હોય તો દસ્તાવેજી પુરાવા અને તર્ક વિતર્કની વાતો ના કરે. દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસા કરવા તૈયાર છે. અને તમારે જે કોર્ટ હોય તો કોર્ટ ખુલ્લી છે તમારા માટે, જેને તાકાત હોય કાર્યવાહી કરી શકે છે. તો કહેવાનો મતલબ શું છે કે સેટલ થયેલા કોણ બોલે છે? એલિઝાબેથ બોલે છે કે અમારે ત્યાં જે આમાં આપવામાં આવ્યું છે તે કોમનવેલ્થની અંદરમાં પણ સેટલ ઇન ધ યુનાઇટેડ કિંગડમ એ રિસન્ટ યર અને જે આપવામાં આવે છે ઇમિગ્રન્ટ શબ્દ છે. તો ઇન્ડિયન ઇમિગ્રેશન એક્ટ અને ઇન્ડિયન ઇમિગ્રેશન પેક્ટ કાયદો में करार 1961, 1962, 1966 देशांतर किया जाएगा. देशांतर किया जाएगा. અત્યારે યુસીસી આવે છે યુનિફોર્મ સિવિલ કોડ. તે ઉત્તરાખંડ હાઈકોર્ટે જજમેન્ટ છે કે એની અંદરમાં આદિવાસીનો લાગુ પડતો નથી. પણ આપણા વાળા સાઈડ ઠોકાવા જાય છે બધા. પેલા કે છે હાઈકોર્ટની અંદર આપણે ગુજરાત અમદાવાદ હાઈકોર્ટ ગુજરાત શું બોલે છે? 1956 કલમ 2 પેટા કલમ 2 મુજબ આદિવાસીને હિન્દુ વારસાધારો અનુસૂચિત જનજાતિને લાગુ પડતો નથી. જજમેન્ટ છે. મારું ખાનગી નથી બોલતો, પેપરમાં ડાયરેક્ટ થયેલું છે.
તો આ બધું આટલું બધું છે તો છતાં પણ આપણે કઈ ને કઈ કોના વાળામાં ઠોકાયા કરે છે. પણ પેલા ડૂબકી મારવા જાય છે કઈ પ્રયાગરાજમાં ગયેલાથી એટલે કોણ જાય? મારે થોડુંક જાણવું હતું એટલે હું પણ ડૂબકી લગાવી જાઉં, અમારે તો કઈક સારું થાય. પાપી લોક જાય છે ત્યાં જે છે ને તે પાપ કરેલો તો કઈ ધોવા જાય, તે પાપ કરેલો કઈ ધોવા જાય કે નહીં? ગંગા નદીમાં નાહવા માટે કોણ જાય છે? રમણભાઈ, પાપ કર્યો તો ધોવા જાય ને, પાપ કર્યો તો નાહવા જાય ને, આપણે શું કરવા જવાનું? પણ કઈ ગંગા? અહીં જુઓ, શરીર પર જુઓ, પવિત્ર ગંગા કઈ છે, કેવી રીતે ચોખ્ખી રાખવાની છે. વહેલું ઘેલું ખાઈને આપણે એને બદનામ કરીને પછી તમે નાવા કે 50 વખત ડૂબકીમાં તમે મરી જશો તો એ નથી થવાનું. સ્વર્ગનો રાહ રસ્તો નથી બતાવવાનો. સ્વર્ગીય રાહ રસ્તો કોણ બતાવશે? આ શરીર બતાવશે. પણ કુદરતી રૂલિંગ વ્યવહારમાં મૂકો. શિવજીના માથા પર શું હતું? જટા છે ને લાંબી, એના પર કઈ ગંગા આવી કે પેલા આકાશમાં રહેતી હતી, ફરતી હતી. મિલ્ક વે કહેવામાં, અંગ્રેજીમાં મિલ્ક વે, આકાશ ગંગા કહેવામાં આવશે. એનો શબ્દ અંગ્રેજીમાં મિલ્ક વે કહે છે, આકાશ ગંગા. તો પહેલા આ બધી આકાશમાં વહેતી હતી, તો પછી શંકર ભગવાને એનો નીચે બોલાવી ત્યાં જટામાં સમાઈ લીધી. જટામાં સમાય પછી અહીંથી વહેતી થઈ. તો આ જટા કઈ? આ જોઈ લેજો. આને કહેવાય, આ જે બધા છે ને આને શિર કમર કહેવામાં આવે. આ શિર કમર શરીર પર ગયેલો ગુદા છે એ રવિવાર છે, લિંગનો ભાગ છે સોમવાર છે, આ મંગળવાર છે, ડ્યુટીનો ભાગ આ બુધવાર છે, આને કંઠને ગુરુવાર કહે છે, અને આને શુક્રવાર કહે છે, અને આને શનિવાર કહે છે. એટલે શનિનો ગ્રહ જો આગો પાછો થાય ને તો બધા ગ્રહ નવરા કરી નાખે, એટલે આ જીવડે જતો રહે. એટલે આ જે શનિનો ગ્રહ આપણે આ અમી પડે ને, આ અમી આ તારવામાંથી એ પાણી ફૂંકાઈ જાય ને, આપણું બોલવાનું ઓછું થઈ જાય. આ બંને ચોખ્ખું આ પવિત્ર રાખવાનો છે, એને ગંગા કહેવામાં આવે છે. આ ગંગાની અંદરમાં ડૂબકી મારવા માટે કુદરતી રાહ મૂકવો પડશે. બધા કે ડૂબકી મારે છે પણ બધા પવિત્ર છે ને, નદી ગંદી નથી પણ ગઈને બધા નાગો કર્યા કઈક સંદાસ કરતા જ નથી, કઈ ભાવ જતા નથી. આટલા બધા કરોડો બધા આખરા આપી દીધા, આટલા આપ્યા, આટલા આપ્યા, આટલા ગયા, કેટલા મરી ગયા? 30 જણ મરી ગયા, એનો આંકડો આપ્યો જ નથી. નામ સુધી અત્યાર સુધી નથી આપ્યું. પેલો શું અમે વિશ્વની અંદરમાં જગાવી દેનો હિન્દુ રાષ્ટ્ર. હા જગાવો, કોઈ વાંધો નથી. પણ તમને જ્ઞાન છે કે તમે ખોટું કર્મ કરીએ તો ભોગવવા જ પડશે. બાપ છો છે પાપ નહીં છોડે. અને અત્યારે તમે કોઈ ગુમરાહ કરી રહ્યા છો, કોની હોશિયારી મારી રહ્યા છો, કોનો ખાઓ છો, કોનો દાણો ગાળો છો, આ તો ભાન હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ છે કે ભારત સરકાર કોણ છે એનો ઓળખો. આ વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે, અને એની અંદરમાં વિશ્વ પ્રસિદ્ધિની અંદરમાં જે 4,70,000 ની અંદરમાં 1 લાખ કોપી આપવામાં આવી છે. આખા દેશની અંદરમાં બધે જ ટેબલે ઓફિસે બધે જ આપવામાં આવી છે. અને જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની અંદરમાં રાજ્યસભાના 20, રાજ્યસભાના 10 અને લોકસભાના 20 એ પ્રમાણે જેપીસી ની અંદરમાં પણ અત્યારે જે વકફ બોર્ડ જે ગયેલું છે ને જેપીસી તપાસમાં, એ પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્રેટરી નાની અંદરમાં નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કરીને મૂકી દીધો છે, અને અમલનો રસ્તો મૂકેલો છે. પણ જે ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારીઓ છે એને અમલ નથી કરતા. સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્રેટરીએ ના નેશનલ એસેમ્બલી, ના મતલબ નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કર્યો છે. જેપીસી તપાસ, જેપીસી ની અંદર જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની અંદરમાં પણ આ રાજ્યસભા લોકસભાના સભ્યો મંડળે સહી સિક્કા કરી દીધા છે. અને પછી જે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એ પણ જોઈ લો. એમાં only for the government of India, Bharat HOAC Anti-Crime Verification Board Conciliation Committee at Katasan Taluka Post, Viara District, સુરત, ગુજરાત, ભારત, ઇન્ડિયા. આમાં શું લખાય છે? એવિડન્સ વર્લ્ડ દુનિયાની સાબિતી માટે જે આ જે છે વિવિગીરી, જે આપણા દેશની અંદરમાં પ્રથમ નાગરિક જે રાષ્ટ્રપતિ ગણાય છે, અત્યારે આપણે દ્રૌપદી મુર્મુ છે, એ પ્રથમ ભારતીય નાગરિક છે.
ભારતીય નાગરિક છે ભલે કે આદિવાસી કહેવાય છે કે નથી થઈ જતો અને આશ્રય પૂર્વક કરવું પડશે તો કહેવાનો મતલબ શું છે કે જે વીવીગીરી છે એને જાહેરાત કરીશું. જાહેરાત કરી વીવીગીરી રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ જાહેર કરે એના અંદરમાં આખો દેશ એના અંદર કિકમાં આવે છે. કોણ? જ્યુડિશિયલી. હિન્દુ બૌદ્ધ શીખ ઈસાઈ પારસી જૈન બધા જ કોડ વાળા એના અંદરમાં આવે છે કે જ્યુડિશિયરી છે. ઇલેક્શન અને સિલેક્શન થકી બનેલો વડો સર્વોપરી વડો જે છે રાષ્ટ્રપતિ ડિક્લેરેશન કરશે અને એની અંદરમાં મિનિટ ટુ મિનિટ બુક નોંધ કરવામાં આવે છે. એની અંદરમાં જ્યારે એને કેટલા વાગે ઊંઘવાનો, કેટલા વાગે ઉઠવાનો, શું ખાવાનું, શું પાણી પીવાનું, કેવી રીતનું છે એને મિનિટ ટુ મિનિટ નોંધ થાય છે. આ જાહેરાત આમનામ નથી થતી. અને જે તે અધિકારીને જાણવું હોય, ઘણા મને એવું પૂછે પીઆઈસી દિવસે આ ફોટો કોને પડે, તું એક કામ કર મારા પર કેસ કરી એટલે ચોખટ કોર્ટમાં કરીશ, તારી જોડે વાત નથી કરો મસ્ત મેં કહ્યું. એટલે બોગસ એવું સમજે છે આ તંત્ર એટલું બધું અંધેર છે ને કે હું જાણું છું, હવે જાણું છું, હવે જાણું છું અને ખુમારી ધરાવે છે ખોટી. પોતે પોતાનું ખબર નથી. હું ખાઉં છું, કોને ખાઉં છું, પગાર કોણ આપે છે, પગાર બધું બરું કોણ આપે છે, પેલા કઈક રાજ્ય સરકાર આપે છે. રાજ્ય સરકારની તેજરી છે, ગાંડાઓ છે ને, રાજ્ય સરકારની તેજરી છે કરી કે એ તો સંસ્થા છે. રાજ્ય સરકાર સંસ્થા છે. એ કેવી રીતે છે? જે કેન્દ્ર જે છે એ રેવન્યુ બાદ રેવન્યુ કેવું રેવન્યુ કે જે એરિયા વિસ્તારની અંદરમાં ઉત્પન્ન ઉત્પત્તિ આત્મહત્યા ધાતુધન સંપત્તિ જે કંઈક રાજ્યની અંદરમાંથી ઉત્પન્ન ઉત્પત્તિ વિડ્રો કરશે લે છે એ રાજ્ય સરકાર ઉપયોગ કરે છે. રાજ્ય સરકાર ઉપયોગ કરે છે, કેન્દ્રને હિસાબ આપવાનો છે અને કેન્દ્ર ભારત સરકારને હિસાબ આપવાનો છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે અને કેન્દ્ર સરકાર એ જે છે જે રાજ્યની અંદરમાં રેવન્યુ બાદ है केंद्र सरकार दरेक राज्य में रेवेन्यू बांट दी है क्यों? कर्ज अदा करने के वास्ते. केम कर्ज है जो उत्पन्न उत्पत्ति आत्महत्या धातुधन संपत्ति जे कई खाई रही है ये केंद्र सरकार की जवाबदारी है. केंद्र ग्रांटेड बाय द सेंट्रल गवर्नमेंट लीधी है में जवाबदारी 2 થી માંડીને 500 સુધીના દરની અંદરમાં જોઈ લો. मैं भारत को 10 रुपया अदा करने का वचन देता हूँ. ग्रांटेड बाय द सेंट्रल गवर्नमेंट જે દેશની અંદરમાં ઉત્પન્ન ઉત્પત્તિ આત્મહત્યા ધાતુધન સંપત્તિ જે કઈ ગ્રાન્ટના રૂપમાં લઈ રહ્યો છે એ 88 ગણો વધારો થઈ રહેલો છે અને વ્યાજની અંદરમાં ડબલ ગણો વ્યાજ મુદ્દાની અંદરમાં ડબલ થાય છે અને એમાં 88 ગણો વધારો થઈ રહેલો છે. ક્યાં છટકવાના તમે? અને જે કરન્સી ક્રમાંક નંબર મૂકેલો છે આ કરન્સી ક્રમાંક નંબર જેટલી નોટો છાપી છે એ તમારો ખર્ચ છે કે કેટલી નોટ છાપી આ બંધારણ કોઈને ખબર જ નથી. આ બંધારણ કેવી રીતે સિરિયલ છપાય છે ખબર નથી. મારે પરમ દિવસે જો બાલુદાદાને જમાઈ ખરો ને એની જોડે જ બેઠેલો. એ રિઝર્વ બેંકમાં જ જીએમ હતા, જનરલ મેનેજર ચંદ્રકાંતભાઈ બનાવી કહું એની જોડે બેઠા ત્યાં ગામમાં આવેલા છે એટલે ચલો મળવા જઈએ. તો 2 કલાક ઉપર બેઠા એની જોડે ખુલાસો કર્યો. હવે એનો તો એટલું બધું દાદાના રૂલિંગમાં નહોતો પણ એ રૂલિંગ જાણે છે અને દાદા જે સમાજ છે ત્યાં લગભગ 40-50 દિવસ ત્યાં રહેલા અમદાવાદમાં એમના ઘરે. તો કહેવાનો મતલબ શું છે કે બધું મેં પૂછ્યું આ બધી જાતિઓ કેમ લખી છે તો આપણા રાજ્યની અંદરમાં જે બોલાય છે એ જાતિ છે. આપણા રાજ્યની અંદરમાં આપણી દૂધની બોલી બોલાય છે કે મેં પૂછ્યું કે એને ખબર નથી. આ બધું બંધારણની અંદરમાં પૂરતું જાણતો નથી. મેં ફક્ત પછી મને કહે છે કે આની અંદરમાં દરેક રાજ્યની અંદર જે ભાષા બોલાય છે એ પ્રમાણે લખેલું છે અને આ દેશની અંદરમાં બોલાય છે એની છે એમ. મેં પૂછ્યું આમાં આપણે ચૌધરી છે, ગામિત છે, એવી કોઈ ઢોડિયા પટેલી છે, કોઈ પણ છે ખરું કે આપણું એવું કે ના એ ના આવે કે આની અંદરમાં બંધારણ બોલે છે કે કયું બંધારણ બોલે છે. હવે એની અંદરમાં ખુલાસો કરવો પડ્યો કે 3/1969 7 જાન્યુઆરી 1969 7 જાન્યુઆરી 1969 ની અંદરમાં સહી એલિજિબલ બેંકમાં પેલેસ એલિજિબલ જે છે સહી એલિજિબલ બેંકમાં પેલેસ 7 જાન્યુઆરી 1969 આ સહી સિક્કા જે થયા છે આ વિશ્વની અંદરમાં સર્વોપરી પાવરનું છે અને વિશ્વ એનો અમલ કરવાનો છે અને કર્યો નથી તે આ પરિણામ ભોગવી રહ્યો છે અને ભોગવશે ને નાશ થશે જો માન્યું નથી તે. તો 7 જાન્યુઆરી 1969 ની અંદરમાં એમાં 3/1969 7/1969 1961 1966 1967 ની અંદરમાં કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં આ જે તે તારીખો છે આ તારીખો છે એ પ્રમાણે કરાર થયેલા છે. અને કરારની અંદરમાં શું થયું છે તો કરન્સી કોડની અંદરમાં આવી વિશ્વ જગતની અંદરમાં એક જ કરન્સી કોડ લાગુ પડે છે. એ કરન્સી કોડને શું છે બધા કહેશે
કે વિશ્વની અંદરમાં એક જ કરન્સી છે, વિશ્વની અંદરમાં એક જ લીડર છે અને આખો દેશ એક જ છે, આખો દુનિયા એક જ થશે અને એક જ રિલિજન એટલે કે એક જ ધર્મ ચાલુ થશે, તો દસ્તાવેજ શું બોલે છે? દસ્તાવેજ જોઈ લો, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ઇન્ડિયા એટલે પોતે દાદા ખુદ છે, વિશ્વ જગતની અંદરમાં પ્રથમ પુરુષ ઇન્ડિયાના રૂપમાં છે અને નોન જ્યુડિશિયલ પૂર્વક કરનાર છે. એ નોન જ્યુડિશિયલ છે, વિશ્વની અંદરમાં નોન જ્યુડિશિયલ છે, દુનિયા એક થઈ જ નહીં. એમાં કઈ છે? ધર્મ ક્યાં આવ્યા? કુદરતી છે, કુદરતી છે, કોઈ ધર્મ તો વાળા નથી. આપણે હવે માણસો બનાવવાના. રાજકારણ ધર્મ નથી, રાજનીતિ ધર્મ નથી, કુદરત મનુષ્ય બનાવ્યા છે, કુદરતે નથી બનાવ્યા. તો આ રૂલિંગ વ્યવહારની અંદરમાં એ પ્રમાણે 7 જાન્યુઆરી 1969 ના રોજ કોમનવેલ્થ કોન્ફરન્સને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે જે કરાર થયેલા છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદરમાં એકોર્ડિંગ કરન્સી પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ટેક્સ 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન બેંક ટુ હેન્ડ ઓવર ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી. આ જે છે મૂકવામાં આવી ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 26/4/1970 30/4/1970. એટલે એને એકાઉન્ટની અંદરમાં ક્રેડિટ કરો, જમા કરો. જે કઈ ઘટના ધાતુધન સંપત્તિ પગાર ભથ્થું પાડે પીએડી જે લીધેલો છે ભારત સરકારના ખાતાની અંદરમાં જમા કરો. આપણે પણ કરવું પડશે. બાપને ઘરેથી આવે તો બાપને હિસાબ આપવાનો છે. આરતીની અંદરમાં જોઈ લેજે, પિતુ વાલામાન હાદી લેજે, પિતુ વાલામાન સ્વર્ગીય માટે હાદી લેજે, પિતુ વાલામાન પારી લેજે, નરકી વાટે ચડી ગયો દાદા વાલા તું મને હિસાબે લઈ તું લઈ જરા હિસાબમાં આપણે આપવાનો છે. આપણે તો સન્મુખે છે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ છે. આ વિશ્વની અંદરમાં ઊંચો ઊંચો સમાજ છે. આવું કોઈ જાણકારી વિશ્વની અંદરમાં કોઈ નથી, કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. આ દાદા પૂર્વ કરશે તેનું આપણને જ્ઞાન છે અને તે પ્રમાણે આપણે જાણવાનું છે, શરીર સાચવવાનું છે, પરિવાર પણ સચવાશે. મારી તમારી ખુમારીમાં કોઈ રહેશો નહીં. મારું છે મારું, મારું કરો જશો મરી જશો અને પુરવાર થશે નહીં. મારું શરીર પોતાનું છે, મારું નથી.